વચનામૃત પાન 114 મોક્ષમાળા શિક્ષા પાઠ 76 ધર્મ ધ્યાન ભાગ 3 ત્રીજો ભાગ. એમાં પરમ કૃપાલદેવ જણાવે છે, ધર્મ ધ્યાન પૂર્વાચાર્યોએ અને આધુનિક મુનીશ્વરોએ પણ વિસ્તારપૂર્વક બહુ સમજાવ્યું છે. ધર્મ ધ્યાન પૂર્વાચાર્યોએ અને આધુનિક મુનીશ્વરોએ પણ વિસ્તારપૂર્વક બહુ સમજાવ્યું છે. એ ધ્યાન વડે કરીને આત્મા મુનિત્વ ભાવમાં નિરંતર પ્રવેશ કરે છે. કૃપાલદેવે કહ્યું, ધર્મ ધ્યાન, ધર્મ કહે આત્મા સ્વભાવ કો. આત્માના સ્વભાવને કેમ પામવો, જે આપણો મૂળ ધર્મ સ્વભાવ છે, જ્ઞાન દર્શનમય, તેના માટે પૂર્વાચાર્યોએ પણ ઘણું સમજાવ્યું છે. પૂર્વાચાર્યો કોણ? ગૌતમ સ્વામી, એમના પાટે સુધર્મા સ્વામી આવ્યા, હા, આવી રીતે જંબુ સ્વામી આવ્યા એમના પાટે, પછી પ્રભવ સ્વામી આવ્યા, સ્વયંભવાચાર્ય વગેરે પૂર્વે અનેક આચાર્યો થઈ ગયા. એમણે પણ ધર્મ ધ્યાન સંબંધી બહુ સમજાવ્યું છે. કારણ કે આર્ત અને રૌદ્ર ધ્યાન તો ત્યાજ્ય છે. હવે એક ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન જ ઉપયોગી છે. એમાં શુક્લ ધ્યાન તો નથી, આ કાળમાં નથી. કેવળ જ્ઞાન રૂપ શ્રેણી માંડે ત્યારે જ થાય. હવે માત્ર એક ધર્મ ધ્યાન રહ્યું. એ ધર્મ ધ્યાન વડે મનુષ્ય ગતિ, દેવગતિ અથવા એ ધ્યાન ધ્યાવીને જીવ આત્મકલ્યાણ કરી શકે. એટલે ધર્મ ધ્યાન સંબંધી પૂર્વાચાર્યોએ પણ ઘણું સમજાવ્યું અને આધુનિક મુનીશ્વરોએ પણ વિસ્તારપૂર્વક બહુ સમજાવ્યું. ત્યાં કૃપાલદેવે આધુનિક મુનીશ્વરો જ્ઞાની પુરુષો ને લેવા. આમ તો કૃપાલદેવ પોતે કહ્યું કે આધુનિક મુનિઓના સૂત્રાર્થ પણ શ્રવણને અનુકૂળ નથી. એટલે નિકટ ભૂતકાળમાં જે થઈ ગયેલા કૃપાલદેવ જેવા બીજા જ્ઞાની પુરુષો હેમચંદ્રાચાર્ય જેવાએ પણ બહુ સમજાવ્યું છે કે આનંદગંજી જેવા, યશોવિજયજી જેવા, દેવચંદ્રજી જેવા, મૌન વિજયજી, જે કંઈ પણ મહાપુરુષો થઈ ગયા, એમણે પણ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન છોડીને ધર્મ ધ્યાન કરવાનું કહ્યું છે. ધર્મ ધ્યાન પૂર્વાચાર્યો અને આધુનિક મુનીશ્વરોએ પણ વિસ્તારપૂર્વક બહુ સમજાવ્યું છે. એ ધ્યાન વડે કરીને, એટલે ધર્મ ધ્યાન વડે કરીને આત્મા, આપણો આત્મા મુનિત્વ ભાવમાં નિરંતર પ્રવેશ કરે છે. એ 16 ભેદ ધર્મ ધ્યાનના વિચારવાથી આપણો આત્મા મુનિત્વ ભાવમાં, એટલે મુનિ બનવાના ભાવમાં નિરંતર પ્રવેશ કરે છે. ખરો શ્રાવક કે ખરો મુમુક્ષુ હોય, એની ઈચ્છા હંમેશા મુનિ બનવાની હોય, ત્યારે જ એને ખરો શ્રાવક કહ્યો છે. એ ધ્યાન વડે કરીને આત્મા મુનિત્વ ભાવમાં નિરંતર પ્રવેશ કરે છે. હવે કૃપાલદેવ આગળ કહે, જે નિયમો એટલે ભેદ, આલંબન અને અનુપ્રેક્ષા કહી, તે બહુ મનન કરવા જેવી છે. 2 પાઠ આપણે પહેલાં વાંચી ગયા. એમાં કૃપાળુદેવે શાસ્ત્ર અનુસાર 16 ભેદ કયા ધર્મ ધ્યાનના વિશેષ વિસ્તારથી. આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય, એ 4 ભેદ. પછી 4 લક્ષણ કયા, તે આજ્ઞા રુચિ, નિસર્ગ રુચિ, સૂત્ર રુચિ અને ઉપદેશ રુચિ. પછી 4 આલંબન કયા, વાંચના, પ્રચના, પરાવર્તના અને ધર્મકથા. અને પછી 4 અનુપ્રેક્ષા કહી, એકત્વ અનુપ્રેક્ષા, અન્યત્વ અનુપ્રેક્ષા, અશરણાનુપ્રેક્ષા અને સંસાર અનુપ્રેક્ષા. આમ 16 ધર્મ ધ્યાનના ભેદ આપણને વર્ણવી બતાવ્યા. હવે જે નિયમો એટલે ભેદ, આલંબન, લક્ષણ, આલંબન અને અનુપ્રેક્ષા કહી, તે બહુ મનન કરવા જેવી છે. ખૂબ ખૂબ ઊંડાણથી ધર્મ ધ્યાનના ભેદ વિચારવા આવ્યું છે. અન્ય મુનીશ્વરોના કહેવા પ્રમાણે મેં સામાન્ય ભાષામાં તે તમને કહી. કૃપાલદેવ કે અન્ય જ્ઞાની પુરુષોએ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે સામાન્ય ભાષામાં મેં તમને આ વાત કહી. પણ એ સાથે નિરંતર લક્ષ્ય રાખવાની આવશ્યકતા છે કે એમાંથી આપણે કયો ભેદ પામ્યા.
કૃપાલને કે 16 ભેદ જેમ શાસ્ત્રોમાં કયા તેમ મેં પણ અહીંયા તમને બતાવ્યા. કંઈ બતાવ્યા પણ મુખ્યત્વે નિરંતર એટલે હંમેશા એ ભેદોને વિચારતા એ લક્ષ્ય રાખવાની આવશ્યકતા છે કે આપણે એમાંથી કયો ભેદ પામ્યા અથવા કયા ભેદ ભણી ભાવના રાખી છે. એ 16 ભેદમાંનો ગમે તે ભેદ હિતસ્વી અને ઉપયોગી છે, પરંતુ જેવા અનુક્રમથી લેવો જોઈએ તે અનુક્રમથી લેવાય તો તે વિશેષ આત્મલાભનું કારણ થઈ પડે. કૃપાલે કે આ ભેદ સામાન્ય જેમ અન્ય જ્ઞાની પુરુષો કહ્યા તેમ મેં પણ વર્ણવી બતાવ્યા, પણ આપણે તો કે હવે એ ખ્યાલ રાખવાનો કે આમાંથી આપણો આત્મા કયા ભેદને પામ્યો. એટલે આજ્ઞા વિશે ધર્મ ધ્યાનમાં આજ્ઞા સંબંધી કે વિચારણા કરી કે આ સંસારમાં અપાય વિચાર ધર્મ ધ્યાનમાં એ દુઃખનો વિચાર કર્યો કે એનું ફળ શું આવે એનો વિચાર કર્યો કે સંસ્થાન વિશે ધર્મ ધ્યાન એટલે આખું વિશ્વ 14 રાજલોકમાં અનાદિકાલથી આપણો આત્મા ભ્રમણ કરે છે તો એ સંબંધી કંઈ વિચાર કર્યો આપણે એના ઉપરથી શું સાર લીધો તે કે છે આપણે વિચારવું જોઈએ. એટલે એ સાથે નિરંતર લક્ષ્ય રાખવાની આવશ્યકતા છે કે એમાંથી આપણે કયો ભેદ પામ્યા, આપણે ક્યાં ઊભા છીએ, આપણે શું ભાવના કરીએ, આપણે કંઈક જ્ઞાનીની આજ્ઞા વિચારવાનો લક્ષ્ય રાખ્યો અથવા આ દુઃખ સંસારથી કંઈ વૈરાગ્ય આવ્યો, એમ આપણે કયો ભેદ પામ્યા અથવા કયા ભેદ ભણી ભાવના રાખી છે. એટલે કે આપણે વાંચના કરીએ છીએ, પ્રશ્ન કરીએ છીએ, પરાવર્તના કરીએ છીએ, ધર્મકથા કરીએ છીએ, અથવા કયા ભેદ ભણી જેમ કે સૂત્ર રુચિ શાસ્ત્રો વાંચવાની આપણને રુચિ છે અથવા કરીએ છીએ કે નહીં, ઉપદેશ રુચિ છે કે નહીં, એમ આપણો આત્મા શું કરી રહ્યો છે એના તરફ કે ધ્યાન આપો. આપણને કહ્યું કયા ભેદ ભણી ભાવના રાખી છે કે કયો ભેદ આપણે પામ્યા. એ 16 ભેદમાંનો ગમે તે ભેદ, આ 16 પ્રકારમાંનો ગમે તે પ્રકાર હોય બધો હિતસ્વી છે, આત્માને કલ્યાણ કરતા જ છે અને ઉપયોગી છે, પરંતુ જેવા અનુક્રમથી લેવો જોઈએ તે અનુક્રમથી લેવાય તો તે વિશેષ લાભનું કારણ છે. અનુક્રમપૂર્વક એ ભેદ લેવો જોઈએ. જેમ કે પહેલે આજ્ઞા વિષય ધર્મ ધ્યાન કહ્યું તો પહેલાં તો સત્પુરુષની આજ્ઞા વિચારવી કે એમની શું આજ્ઞા છે, અને ત્યાર પછી બીજો ભેદ આવે છે અપાય વિચય. આ સંસારમાં કેવું દુઃખ છે એ આજ્ઞા વિચાર્યા પછી વિચારે, અને પછી વિપાક વિચય એ દુઃખનું કેવું ફળ આવે એ પણ ત્યાર પછી વિચારે. એટલે ક્રમથી એ લેવું જોઈએ. અને એવી રીતે અંતિમ સંસ્થાન વિશે જો મેં કર્મોના ફળ ભોગવ્યા, ક્યાં ભોગવ્યા તો કે 4 ગતિમાં, 4 ગતિરૂપ સંસારમાં અનંતકાલથી હું રજડું છું, એમ ક્રમપૂર્વક જો એમાંનો ભેદ વિચારવામાં આવે તો આત્માને વિશેષ લાભ થાય એમ છે. એમ એ 16 ભેદમાંનો ગમે તે ભેદ હિતસ્વીને ઉપયોગી છે, પરંતુ જેવા અનુક્રમથી લેવો જોઈએ તે અનુક્રમથી લેવાય તો તે વિશેષ આત્મલાભનું કારણ થઈ પડે તો વિશેષ લાભ થાય. હવે વિવેચનમાં બ્રહ્મચારીજી જણાવે છે આત્મ સ્વભાવને ધર્મ કયો છે, આત્મ સ્વભાવને ધર્મ કયો, અને ધર્મ પ્રાપ્તિના કારણ ભક્તિ સત્સંગ છે. શ્રાવક પણ ધર્મ ધ્યાન કરે ત્યારે મુનિત્વ ભાવમાં પ્રવેશ કરે છે. શ્રાવક હોય, મુમુક્ષુ હોય, એ પણ ધર્મ ધ્યાન કરે એટલે ધર્મ પ્રગટવાના કારણ એવા તત્વનું ચિંતવન કરે તે ધર્મ ધ્યાન છે. ત્યારે મુનિત્વ ભાવમાં પ્રવેશ કરે છે. એ પણ તત્વોને ચિંતવે તો મુનિત્વનો ભાવ એનો જાગ્રત એ મુનિ થવાના ભાવ થાય, પણ વિચારે જ નહીં, જ્ઞાની પુરુષના વંચનનું ચિંતવન ન કરે, એટલે કે ઔષધ વિચાર ધ્યાન વિચારરૂપ ધ્યાન ન કરે, એટલે અર્થાત ધર્મ ધ્યાન ન કરે તો એ મુનિત્વ ભાવમાં પ્રવેશ ન કરે. ધર્મ ધ્યાન વડે નિરંતર ધર્મ ભાવમાં રહી શકાય. ધર્મ ધ્યાન વડે એટલે સત્પુરુષના વચનોને નિરંતર વિચારવાથી અથવા એની કહેલી આજ્ઞા મંત્ર સ્મરણ આદિ એ કરવાથી તે આત્મા નિરંતર આત્મભાવમાં
અથવા આત્મલક્ષમાં, આત્માના લક્ષમાં રહી શકે. ધર્મ ધ્યાનના 16 ભેદ અનુક્રમે લેવાની જરૂર છે. પ્રથમ આજ્ઞા વિચય, એટલે આજ્ઞા વિચારે, કારણ કે એ મુખ્ય છે. યા બ્રહ્મચારી કે પ્રથમ આજ્ઞા વિચારે, કારણ કે જ્ઞાનીની આજ્ઞા મુખ્ય છે. આણાય ધમ્મો, આણાય તવો. હા, જ્ઞાની પુરુષની આજ્ઞા ભમો જવાને આડા પ્રતિબંધરૂપ છે. જ્ઞાની પુરુષની એક પણ એવી આજ્ઞા નથી જે આપણને સંસારમાં લઈ જાય. એટલે પહેલાં તો જ્ઞાનીની આજ્ઞા શું છે એ વિચારવું. આજ્ઞા વિચારે, કારણ કે મુખ્ય છે. એ સાધ્ય થયા પછી અપાય, વિપાક અને સંસ્થાન એમ અનુક્રમે વિચારે. એમ ધર્મ ધ્યાનના દરેક 4 ભેદમાં અનુક્રમે સંબંધ છે. એ રીતે 4 લક્ષણમાં પણ એ રીતે પહેલાં આજ્ઞા રુચિ, પછી નિસર્ગ રુચિ, પછી સૂત્ર રુચિ. સૂત્રો વાંચે તો પછી ઉપદેશ શ્રવણની ઈચ્છા થાય, પછી ઉપદેશ રુચિ ઉત્પન્ન થાય. એવી રીતે 4 આલંબનમાં પણ પહેલાં વાંચે તો કંઈ પ્રશ્ન ઉઠે કે આ નથી સમજાતું, નહીં તો પ્રશ્ન પણ શું કરે. એટલે પહેલાં વાંચના, પછી પ્રશ્ના, પછી પરાવર્તના અને પછી ધર્મકથા કરે. એ સંબંધી એમ દરેકને સંબંધ છે. એટલે અનુક્રમથી કે છે લે તો વિશેષ લાભ છે. ધર્મ ધ્યાનને 16 ભેદ અનુક્રમે લેવાની જરૂર છે. પ્રથમ આજ્ઞા વિચે, એટલે આજ્ઞા વિચારે, કારણ કે મુખ્ય છે. એ સાધ્ય થયા પછી અપાય, વિપાક, વિપાક એટલે કરેલા કર્મોનું ફળ શું આવે એ વિચારે. અને સંસ્થાન એટલે 14 રાજલોક કેવી રીતે છે, અને ત્યાં પોતાનો આત્મા અનંતકાલથી ભ્રમણ કર્યો. એટલું મોટું ક્ષેત્ર ત્યાં અનંતકાલથી ભમે છે. કેટલું દુઃખ પામ્યો હશે એનો કંઈ ખ્યાલ આવે ને, તો ફરી નવા કર્મ ન બાંધે કે ફરી ભટકવું પડે. અને સંસ્થાન એમ અનુક્રમે વિચારે. એમ ધર્મ ધ્યાનના દરેક 4 ભેદમાં અનુક્રમે સંબંધ છે. હવે આગળ પરમ કૃપાલદેવ લખે છે પાઠમાં, સૂત્ર સિદ્ધાંતના અધ્યયનો, સૂત્ર સિદ્ધાંતના અધ્યયનો કેટલાક મુખપાઠે કરે છે. કેટલાક જીવો સૂત્ર, સૂત્ર એટલે ભગવંતોએ જે સંક્ષેપમાં તત્વ કહ્યું તે સૂત્ર રૂપે કહ્યું છે. અને જે સિદ્ધાંતો, અનુભવથી સિદ્ધ થયેલી વાતો જે જ્ઞાનીઓએ શાસ્ત્રમાં પ્રગટ કરી, તેને ઘણા જણા કે છે મોઢે કરે છે. પહેલાં તો બધા શાસ્ત્રો મોઢે જ હતા, પછીથી શાસ્ત્રારૂઢ થયા. જેમ જેમ સ્મૃતિ ઘટતી ગઈ, તે ભગવાન ગયા પછી 900 વર્ષ પછી એ બધા આચાર્યોને વલ્લભીપુરમાં ભેગા કર્યા કે ભાઈ આ બધું વિસ્મૃત થતું જાય છે, એટલે જેને જે યાદ હોય લખાવો. એટલે શાસ્ત્રારૂઢ થયા. ત્યાં પહેલાં બધું મુખપાઠે જ હતું. અને હવે પણ કે છે સૂત્ર સિદ્ધાંતના અધ્યયનો કેટલાક મુખપાઠે કરે છે. સૂત્રો, તત્વાર સૂત્ર અથવા દ્રવ્ય સંગ્રહ, કાં જીવ વિચાર વગેરે કેટલાક એના અધ્યયનો મુખપાઠ કરે છે. પણ કૃપાલ કે મુખપાઠ કરે સારું છે, પણ તેના અર્થ, તેમાં કહેલા મૂળ તત્વો ભણી જો તેઓ લક્ષ્ય પહોંચાડે તો કંઈક સૂક્ષ્મ ભેદ પામી શકે. એકલા મુખપાઠથી કાર્ય સિદ્ધિ નથી. કરે છે સારું છે, ખોટું નથી, પણ હવે એના અર્થ વિચારે કે ભગવંતો એમાં શું કહ્યું છે. અને એમાં કહેલા મૂળ તત્વો ભણી, મૂળ તત્વો ભણી 7 તત્વ, જીવ અજીવ, આશ્રમ, સંબર, બંધ, મોક્ષ, નિર્જરા, કે પાપ પુણ્ય મેળવીએ તો 9 પદાર્થ, અથવા 6 દ્રવ્ય, જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્ય, ધર્માસ્તિકા, ધર્માસ્તિક, આકાશ, કાળ વગેરે, અથવા 6 પદ, આત્મા છે, નિત્ય છે, કર્તા, ભોગતા, મોક્ષ, મોક્ષનો ઉપાય. આ બધા મૂળભૂત તત્વો છે. તેમાં કહેલા મૂળ તત્વો ભણી જો તેઓ લક્ષ્ય પહોંચાડે તો કંઈક સૂક્ષ્મ ભેદ પામી શકે. કેમ કે આ બધું ગોળ સાથે ગોળી આપી છે. ઘણી બધી કથા કહી હોય, પણ અંતમાં એમને તો આ તત્વ સમજાવવું છે, આત્મ તત્વ, એની ઓળખાણ કરાવી છે. એટલે ત્યાં સુધી જો લક્ષ્ય પહોંચાડે તો તે કંઈક સૂક્ષ્મ ભેદ પામી શકે. સૂત્ર સિદ્ધાંતના અધ્યયનો કેટલાક મુખપાઠ કરે છે. તેના અર્થ,
તેમાં કહેલા મૂળ તત્વો ભણી જો તેઓ લક્ષ્ય પહોંચાડે તો કંઈક સૂક્ષ્મ ભેદ પામી શકે. કેળના પત્રમાં પત્રની જેમ ચમત્કૃતિ છે તેમ સૂત્રાર્થને માટે છે. સૂત્રના અર્થ કેવા? તો કે કેળાનું ઝાડ, કેળાનું થળિયું હોય એ કંઈ આમ લીમડા કે આંબાની જેમ ઘટ ન હોય, બધા પડ જ હોય, પાંદડા જ હોય બધા. આખા એક પડ ઉપર બીજું પર આખું ઝાડ લઈએ, ઝાડનું જે થડ, તો બધું એક પડ ઉપર પડ જ છે. હા, એટલે એક પડ જો આપણે ઉખેડીએ, બીજું એ પડ જ નીકળે, બીજું ઉખેડીએ તો ત્રીજું પડ જ બહાર આવે. એવી રીતે બધા પડનું જ બનેલું. એમ આ દ્રષ્ટાંત આપીને અહીંયા કહે. તેવી રીતે જ્ઞાની પુરુષના વચનો, એક વચન વિચારીએ કે એમાં બીજું નીકળે, બીજું વિચારીએ ત્રીજું નીકળે. એમ એક એક શબ્દમાં અનંત આગમ રહેલા છે. એમ વિચારે તો એને લાગે કેળના પત્રની જેમ, એક પત્રમાં પાછું બીજું પાંદડું, બીજામાં ત્રીજું પાંદડું, પત્રમાં પત્રની જેમ ચમત્કૃતિ છે તેમ સૂત્રોને માટે છે. એમ સૂત્ર વિચારે તેમ નવીન વિચારણા ઉગે. એ ઉપરથી વિચાર કરતા નિર્મળ અને કેવળ દયામય માર્ગનો જે વિતરાગ પ્રણિત તત્વબોધ, તેનું બીજ અંતઃકરણમાં ઉગી નીકળશે. કૃપાલદેવ કહે કે એવી રીતે જો પત્રની જેમ તમે જો એ તત્વનો ઊંડાણથી વિચાર કરશો તો એ વિતરાગ માર્ગ, જે નિર્મળ અને કેવળ દયામય માર્ગ ભગવંતોએ ઉપદેશ્યો, એ વિતરાગ પ્રણિત તત્વબોધનું બીજ તમારા અંતઃકરણમાં ઉગી નીકળશે. તમે એના ઊંડાણમાં જશો તો એવો પવિત્ર દયામય ધર્મ, અહિંસા, પરમો ધર્મ વિતરાગ પુરુષો દ્વારા પ્રણિત કરેલો, તેનું બીજ તમારા હૃદયમાં રોપાશે. અને બીજ રોપાય તો એ કાલાંતરે વૃક્ષરૂપ પણ થાય. બીજ જ ન રોપાય તો ઝાડ રૂપે કદી ન થાય. એટલે તમે જો કે ઊંડાણમાં જશો તો વિતરાગોએ પ્રણિત કરેલો એવો જે નિર્મળ કેવળ દયામય મોક્ષ માર્ગ, તેનું તત્વબોધનું બીજ અંતઃકરણમાં ઉગી નીકળશે. તે અનેક પ્રકારના શાસ્ત્રાવલોકનથી, પ્રશ્નોત્તરથી. હવે એ જે બીજ રોપાઈ જશે તો બીજ એ પોષણ કેમ પામશે? તો કે પછી તમે જેમ જેમ શાસ્ત્રો વાંચશો, એના ઉપરથી પ્રશ્નોત્તર કરશો, એના પર ઊંડાણથી ફરી વિચાર કરશો, વરી સત્પુરુષોના સમાગમ કરશો, તો એના પોષણથી એ તમારું તત્વ બીજ વૃક્ષરૂપ થશે, ઝાડરૂપ થશે. એટલું મોટું બીજમાંથી ઝાડ થઈ જશે. એટલે કે એટલું બધું જ્ઞાન તમારા હૃદયમાં એ આવી જશે. ને ત્યાર પછી તેના ઉપર સર્વ કર્મોની નિર્જરા થતાં તમારા આત્માનો પ્રકાશ થશે, અનુભવ પ્રકાશ થશે, તમને આત્મજ્ઞાન થશે. એનાથી કેવળ જ્ઞાનરૂપ ફળ પ્રાપ્ત થશે અને અંતિમ ફળ કહો તો મોક્ષરૂપ ફળ આવશે. એ જ વાત અહીંયા કરે છે કે એ સૂત્રાર્થ ઉપર વિચાર કરતા, સૂત્રો નાના એના પર ઊંડાણથી વિચાર કરતા નિર્મળ અને કેવળ દયામય માર્ગનો જે વિતરાગ પ્રણિત તત્વબોધ, તેનું બીજ અંતઃકરણમાં ઉગી નીકળશે. તે અનેક પ્રકારના, તે બીજ રોપાયેલું અંતરમાં, તે બીજ શાસ્ત્રાવલોકનથી, પ્રશ્નોત્તરથી, વિચારથી અને સત્પુરુષના સમાગમથી પોષણ પામીને વૃદ્ધિ થઈ તે તત્વબોધ વૃક્ષ રૂપે થશે, પછી આખું ઝાડરૂપ થઈ જશે. પછી શું થશે? પછી નિર્જરા, પછી કર્મોની નિર્જરા થશે. તપ નિર્જરા ચ, સ્વાધ્યાય મહાન તપ છે. એનાથી તત્વોનું જ્ઞાન થાય અને કર્મોની પણ બળવાન નિર્જરા થાય. કેમ કે મન સમય સમય કર્મ બાંધે, એને આવા સત્પુરુષના વચનોમાં રોકી લે તો અશુભ બંધ થતો અટકી જાય. એટલે નિર્જરા અને આત્મ પ્રકાશ રૂપ પછી તે વૃક્ષ ફળ આપશે, આત્મ પ્રકાશ રૂપ ફળ આપશે. તમારો આત્મા પોતાના સ્વ સ્વભાવનો પ્રકાશ કરશે. હવે વિવેચનો આચાર્યજી કહે છે, નિર્ગ્રંથ વચનામૃતો, નિર્ગ્રંથ વચનામૃતો.
નિહિ ગ્રંથ. ગ્રંથિ એટલે ગાંઠ, મોહરૂપી ગ્રંથિ કહો અથવા મોહ ને પછો એને એના ભેદ પાડો તો દર્શન મોહ ને ચારિત્ર મોહ છે. અને અથવા રાગ દ્વેષને અજ્ઞાન કહો. અજ્ઞાન એ દર્શન મોહ, રાગ દ્વેષ એ ચારિત્ર મોહ. એટલે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. ગ્રંથ એટલે ગાંઠ. મુખ્ય કર્મોની ગાંઠ શું? રાગ દ્વેષ ને અજ્ઞાન. અજ્ઞાન એટલે દર્શન મોહ. એ ગળી ગઈ જેની નિહિ ગ્રંથ, જે ગ્રંથિ રહિત થયા એટલે આત્મજ્ઞાની થયા આવા મહાત્મા પુરુષોના વચનામૃતો. કૃપાલે લખ્યું, નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. આગળ પાછળ લીટી ખબર છે? દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, નાની ના વચન વડે. હા, કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા. નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. કાયાની વિસારી માયા. કાયા માયા એટલે મોહ. કાયાનો મોહ જેને મટી ગયો, દેહાધ્યાસ જેનો ગયો, કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા, સ્વ આત્મ સ્વરૂપમાં જે સમાઈ રહ્યા, આવા નિર્ગ્રંથનો પંથ. એટલે જ્ઞાની પુરુષોએ અનુભવીને જે મોક્ષ માર્ગ બતાવ્યો એવા નિર્ગ્રંથનો જે પંથ છે એ જ ભવ અંતનો ઉપાય છે. આપણે પણ સંસારનો અંત આણવો હોય તો જેનો અંત આવી ગયો, જે માર્ગમાં ચાલી રહ્યા છે એવા જ્ઞાની પુરુષોએ બતાવેલો માર્ગ, એટલે માર્ગને પામેલો માર્ગને પમાડશે. આવા નિર્ગ્રંથનો પંથ છે એ જ ભવ અંતનો ઉપાય છે. એટલે અહીંયા નિર્ગ્રંથ વચનામૃતો. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. નિર્ગ્રંથ પ્રવચન, એના નિર્ગ્રંથ પ્રવચન લખ્યું. પ્રકૃષ્ઠ વચન, એને આત્મા જાણ્યું અને સર્વ જાણ્યું. એ સર્વ જાણવાનું ફળ પણ એક આત્મા પ્રાપ્તિ છે. એટલે નિર્ગ્રંથ વચનામૃતો કેવા છે તો કે કેળના પડની અંદર પડ હોય તેમ સૂત્રના વિસ્તાર થઈ શકે તેવા અતિશયવાળા તે વચનો હોય છે. નાની પુરુષના કેળનું પાન ઉખેડે, તેની નીચેથી બીજું નીકળે, પછી તેમાંથી ત્રીજું, એમ એક અર્થ વિચારે તેમાંથી વળી બીજો સમજાય. તેમ કરતાં કરતાં સૂક્ષ્મ અર્થ ભાસે. તેમ કરતાં કરતાં સૂક્ષ્મ અર્થ ભાસે. કૃપાલદેવે મુંબઈમાં એકવાર ત્રિભુવનભાઈને કહ્યું, 105મો પત્ર, મહાવીરના બોધને પાત્ર કોણ? 10 વાક્યો એમને જ્યારે આપ્યા ત્યારે કૃપાલદેવે શું કહ્યું? આ એક એક વાક્યમાં, એક એક વાક્ય પર 100 પાન ભરાય તેટલું એમાં રહસ્ય રહેલું છે. એક એક સત્પુરુષના ચરણો ઈચ્છક પેલું વાક્ય, અથવા બ્રહ્મચર્ય વ્રતમાં પ્રતિભા, આવા જે 10 વાક્યો છે, એક એક વાક્ય ઉપર તો કે 100 પાન ભરાય. એટલું બધું રસ, એટલે 1000 પાન ભરાય એટલું રહસ્ય 10 વાક્યોમાં છે. એટલે આ કૃપાલદેવને ધ્યાનમાં છે કે આમાં કેટલું રહસ્ય છે. એવી જ રીતે આત્મસિદ્ધિ પણ સૂત્ર છે. કેમ કે કૃપાલદેવે આત્મસિદ્ધિ જે લખી તે 14 પૂર્વનો સાર કહ્યો. 14 પૂર્વ એ કેટલા મોટા? તો કે એક હાથી જેટલી સહી હોય ત્યારે એક પહેલું પૂર્વ લખાય. બીજું પૂર્વ માટે 2 હાથી જેટલી સહી જોઈએ, આપણે સમજવા માટે અંદાજ આપ્યો. ત્રીજું પૂર્વ માટે 4 હાથી જેટલી સહી જોઈએ. ચોથું પૂર્વ 8 હાથી, પાંચમું પૂર્વ 16 હાથી, અને છઠ્ઠું પૂર્વ 32 હાથી, અને સાતમું પૂર્વ 64 હાથી. કેટલા મોટા હોય એટલી સહી હોય તો કેટલા શાસ્ત્રો લખાય? એ 7મું પૂર્વ
જે છે તેમાં આત્મસિદ્ધિ છે. આત્મપ્રવાદ નામનો એ પૂર્વ છે. આત્મપ્રવાદ બ્રહ્મચારીજીએ આ ભાવ લખ્યો છે કે 14 પૂર્વમાંનું 7મું પૂર્વ જે આજે વિચ્છેદ છે એ 7મા પૂર્વના આધારે કૃપાળુદેવે આત્મસિદ્ધિ લખી. 64 હાથી જેટલી ચઈ હોય ત્યારે એ પૂર્વ લખાય અને કૃપાળદેવે બધો સાર 142 ગાથામાં આપ્યો. એટલે આ સૂત્ર છે આ બધા. એનો અર્થ બ્રહ્મચારીજીએ પ્રશ્નોત્તર લખ્યા પોતાની ડાયરીમાં. એમાં લખ્યું કે એક ગાથા ઉપર 100 ગાથા લખીએ તો એ ઓછી છે. એટલો બધો એમનો રહસ્ય મર્મ રહેલો છે. એટલે આ નિર્ગ્રંથ વચનામૃતો કેળના પડની અંદર પડ હોય તેમ સૂત્રના વિસ્તાર થઈ શકે તેવા અતિશયવાળા હોય છે. કેળનું પડ ઉખેડે, નીચેથી બીજું પછી ત્રીજું, એમ નાની પુરુષના વચનોનો અર્થ વિચારે તો તેમાંથી વળી ત્રીજું સમજાય. સૂક્ષ્મ અર્થ ભાષે એમ હતું. ઈશ્વર વિજયજી મહારાજ કાશી જઈને ભણી આવ્યા. અભિમાન બહુ વધી ગયું. એટલે 2 પાઠ માંડીને ઊંચે તો બેસે, 2 કે 3 પાઠ એમના ધજાઓ રાખે. એ બધું લાંબી કથા છે. પછી અંતે ગુરુએ શું કહ્યું, એમના ગુરુએ કે આનંદ ગંજીને મળજો, જાણે કે એનાથી બુધશે. આ કંઈ મારું આવે એટલું સમજી ગયેલા કોણ સમજાવે? એનાથી ઉપર આવો શાસ્ત્ર જ્ઞાનનો કોઈ ધરતા હોય તો કંઈ સમજે. એટલે આનંદ ગંજીની ખોજમાં આતાને એક ઠેકાણે મળી ગયા. એટલે પછી આનંદ ગંજી સાથે ચર્ચા થઈ ત્યારે આનંદ ગંજીએ કહ્યું કે આ 10 વૈકાલિકની મંગલાચરણ છે, ધમ્મો મંગલમ કીઠમ, એનો કે અર્થ કરો. તો એક અર્થ કર્યો એક પ્રકારે, તો કે ફરી કરો, બીજો કર્યો, ફરી કરો, ત્રીજો કર્યો. આમ 12 અર્થ કર્યા જુદા જુદા એ ગાથાના. ત્યારે કે ફરી કરો, તો કે ફરી શું? તો કે બસ એટલું જ. આનંદગંજી કે એટલું જ. એટલે એમને થયું કે મેં 12 કર્યા, એથી બી શું એ કરવાના? તો કે હવે તમે કરો, તમે જ કરો. આનંદગંજીએ ગાથાના અર્થ કરવા માંડ્યા તો 3 દિવસ અને 3 રાત સુધી અર્થ થયા. હવે એ ગાથામાં કેટલું રહસ્ય આપણને તો કંઈ ખબર ન પડે. એમ એકબીજાને અનુસંધાનમાં કેટલું બધું એમાં રહેલું છે આપણને કંઈ ખ્યાલ નથી. એટલે એ કે છે એમ એક વિચારે તેમાંથી વળી બીજું, બીજું વિચાર તેમાંથી વળી ત્રીજું, એમ સૂક્ષ્મ અર્થ ભાષે. એમ 20 દોહા પણ રોજ ભાવથી બોલે તો નવા લાગે. 20 દોહા રોજ ભાવથી બોલે તો નવા લાગે. ભાવપૂર્વક બોલે તેથી આદર બહુમાન થાય. એ ભગવાનના વચનો પ્રત્યે આપણને આદર થાય, બહુમાન થાય કે ઓહો શું ભાવ ભર્યા છે. આટલી નાની લીટીમાં કેટલો બધો ભાવ ભર્યો. એમ ક્ષોભક્ષમ જેટલો વિશેષ હોય તેટલો એ વિસ્તારથી સમજી શકે. આપણને જેમ ઉત્પાદ વે ધ્રુવ્યમ સત, ભગવાનને ખાલી ત્રિપદી ભગવાન આપે છે, ગૌતમ સ્વામી વગેરે ગણધરોને, એમાંથી આખી દ્વાદશાંગી ઊભી કરી દે, બધું સમજાઈ જાય. તો એમ કેમ થતું હશે? તો એના ખ્યાલ માટે મહાપુરુષોએ કહ્યું કે તમે પોતે પણ એક શબ્દથી ઘણું બધું સમજી શકો છો. એટલે અંદાજ માટે કહ્યું કે તમને કોઈ કહે કે આ દુનિયા, જગત, વિશ્વ, હવે 3 શબ્દો છે, જગત, દુનિયા અથવા વિશ્વ, એ તો 2 અક્ષર છે. તો એમાં તમે કેટલું મોટું સ્વરૂપ સમજ્યા? હા, કેટલી લક્ષની બોળતા થઈ જાય. તો કે વિશ્વ હો બહુ મોટું. આ તો લંડન, અમેરિકા, ફ્રાન્સ, ઇટલી, જર્મની, જાપાન બધું એમાં આવી ગયું. આપણે આટલું જ સમજીએ. દુનિયામાં જે ભૂગોળ ભણ્યો હોય તેને તો આટલો જ ખ્યાલ આવે, પેલો નકશો ગોળ, એ સમજે કે આ દુનિયા. જ્યારે જેણે ભગવાનને કીધોલા આખા લોકાલોક પ્રકાશ સંબંધી જો જ્ઞાન મેળવ્યું હોય તો એને વિશ્વ કેટલું મોટું લાગે? ઓહો 14 રાજલોક. એક અહીંયા જ તીર્છા લોકમાં જ આપણે છીએ એવી રીતે જ એમાં અહીંયા જ અસંખ્યાત તો દ્વીપ છે ને અસંખ્યાત સમુદ્ર છે, એક-1થી બમણા. ઉપર એના કરતો એ સંખ્યાત ગણું 7 રજ્જુ પ્રમાણ. આ એટલું બધું અસંખ્યાત દ્વીપ સમુદ્ર બધું એક રજ્જુમાં જ આવે પ્રમાણમાં. નીચે પાછા 7 રજ્જુ પ્રમાણ.
કેટલું મોટું વિશ્વ. એટલે એને ખાલી વિશ્વ શબ્દ સમજતા કેટલો મોટો ભાવ એના અંતરમાં સમજાઈ જાય. તેમે મહાપુરુષોને જેને એવી લબ્ધિ પ્રગટે છે, આ લબ્ધિ વાક્યો છે, તેનાથી આખું સમજી જાય છે. એમ સૂક્ષ્મ અર્થને ભાષે 20 રોજ દોહા રોજ ભાવથી બોલે તો નવા લાગે, ભાવપૂર્વક બોલે તો ભગવાનના વચનો પ્રત્યે આદર બહુમાન થાય. તેથી પછી વિચાર આવે, તેથી એના ઉપરથી અનેક વિચારણા ઉત્પન્ન થાય અને પોતાના જીવનમાં ઉતરે. હવે કૃપાલદેવ મોક્ષમાળામાં આગળ કહે છે, શ્રવણ, મનન અને નિધિધ્યાસનના પ્રકારો વેદાંતવાસીઓએ બતાવ્યા છે. શ્રવણ, મનન ને મનન ને નિધિધ્યાસન, આ 3 પ્રકાર વેદાંતમાં બતાવ્યા. પહેલાં શ્રવણ કરો, પછી મનન કરો, પછી એને નિધિધ્યાસન કરો. વારંવાર એ શબ્દો મનમાં લાવીને એની ભાવના કરો, એ દ્રઢ કરો, વાગોળો એને, તો કે જીવનમાં ઉતરે. એમ શ્રવણ, મનન અને નિધિધ્યાસનના પ્રકારો વેદાંતવાસીઓ બતાવ્યા છે, પણ જેવા આ ધર્મ ધ્યાનના પૃથક 16 ભેદ કયા છે, તેવા તત્વપૂર્વક ભેદ કોઈ સ્થળે નથી. કૃપાલ કે જેવા તીર્થંકરોએ આ ધર્મ ધ્યાનના અલગ 16 ભેદ જે કહ્યા, એવા જે તત્વપૂર્વક એવા ભેદ તો કોઈ સ્થળે નથી. કોઈ સ્થળે એટલે કોઈ ધર્મમાં નથી. ગમે તે ધર્મ લ્યો, પણ આવી રીતે તો સ્ફુટ રીતે કોઈએ સમજાવ્યું નથી. કેમ? તો કે એમનું જ્ઞાન જ નથી પામ્યા કેવળ ના, તો એ કયા આધારે કહે? એટલે જે ધર્મ ધ્યાનના પૃથક 16 ભેદ વિતરાગોએ કહ્યા, તેવા તત્વરૂપ ભેદ તો કોઈ સ્થળે નથી, કોઈ ધર્મમાં નથી. એ અપૂર્વ છે. પૂર્વે બીજા કોઈ ઠેકાણે જાણ્યા નથી. જાણ્યા હોય તો એ વિતરાગ માર્ગમાં જ છે. હવે 16 ભેદને વિચારવાથી શું થાય તે કહે છે. એમાંથી શાસ્ત્રને શ્રવણ કરવાનો, મનન કરવાનો, વિચારવાનો, અન્યને બોધ કરવાનો, શંકા કંખા ટાળવાનો, ધર્મકથા કરવાનો, એકત્વ વિચારવાનો, અનિત્યતા વિચારવાનો, અશરણતા વિચારવાનો, વૈરાગ્ય પામવાનો, સંસારના અનંત દુઃખ મનન કરવાનો અને વિતરાગ ભગવંતની આજ્ઞા વડે કરીને આખા લોકના વિચાર કરવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. આ જો 16 ભેદ આજ્ઞા વિચય, વિપાક વિચય વગેરે વિચારે તો એમાંથી એને શાસ્ત્ર શ્રવણ કરવાનો ભાવ ઉપજે કે આવું તત્વ ઊંડાણથી ક્યાંય આપણને ખબર નથી, એ ભગવંતોએ કહ્યું, તો આપણે પણ એ શાસ્ત્રો સાંભળવા જોઈએ. શાસ્ત્રને શ્રવણ કરવાનો ભાવ ઉપજે, મનન કરવાનો ભાવ ઉપજે, વિચાર ઉત્પન્ન થાય કે ઓહો આવું છે બધું વિશ્વમાં, ખ્યાલ જ નહીં. કે વિચારવાનો ભાવ ઉપજે અને પછી અન્યને બોધ કરવાનો ભાવ થાય. કોઈ જિજ્ઞાસુ હોય તો કે આ વિશ્વ કેટલું મોટું છે ખબર છે? આપણે એમાં કાંઈ નથી, અનંતાનંત જીવો છે. એમ એને ખ્યાલ આવે તો કોઈ હિતસ્વ હોય અથવા પોતાને લાગે કે આ કંઈ તત્વ સમજી શકે તો એને બોધ પણ કરે, એને પણ ધ્યાનમાં લાવે. અન્યને બોધ કરવાનો અથવા શંકા કંખા ટાળવાનો. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ. શંકાઓ એનાથી દૂર થઈ જાય. ભગવાનના વચનો વાંચવાથી નિશંકિત અંગ પ્રગટે. અને કંખા એટલે કાંક્ષા એટલે ઈચ્છા, કંઈ પણ મેળવવાની, માનની કે કોઈ પણ સંસારિક પદાર્થની ઈચ્છા હોય તે પણ શમી જાય આ ધર્મ ધ્યાનના 16 ભેદ વિચારવાથી. શંકા કંખા ટાળવાનો, ધર્મકથા કરવાનો. આવી ધર્મ સંબંધી વાતો કેટલી અદ્ભુત છે, પરમ શાંતિ આપનાર, એ પણ કરવાનો એને ભાવ ઉપજે. એકત્વ વિચારવાનો કે હું એકલો જ છું, આ જગતમાં મારું કોઈ છે જ નહીં, ખાલી મારું કરીને માની બેઠો છું, પણ મારું તો કાંઈ જ નથી. એ ભાવ પણ આ ભગવાનના કહેલા શાસ્ત્રો વગેરે ધર્મ ધ્યાનના પ્રકારો વિચારવાથી ઉપજે. એકત્વ વિચારવાનો, વૈરાગ્ય પામવાનો, આસક્તિ ઘટી જાય. સંસારમાં જે અનાજથી આપણને મોહ છે એ અજ્ઞાનવશ છે, અજ્ઞાનને લઈને મોહ છે,
બાકી સંસારમાં મોહ કરવા જેવું કોઈ પદાર્થ જ નથી. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. આ તો મોહના વિકલ્પો કરી કરીને આખું ઊભું કર્યો છે સંસાર. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. એટલે એ સત્પુરુષના વચનો વાંચતાથી આ સંસાર અસાર ભાસે. વૈરાગ્ય આવે ને કે એમાં સારભૂત તત્વ છે શું? સુખ સુખ કરીએ પણ સુખનો તો છાંટો નહીં અને દુઃખનો કોઈ પાર નહીં. કેટલા બધા ઉપાધિ જીવ વેઠે ત્યારે અલ્પ માત્ર શાતા સુખ જ્યાં માની બેઠો ઇન્દ્રિયોના ભોગો વગેરે અલ્પ ક્ષણિક માત્ર પ્રાપ્ત થાય, પણ એમાં દુઃખ કેટલું. જે સુખ માટે ઘર માંડે એને ઉપાધિ કેટલી ભોગવે છે. માનસિક તાણ દુઃખ કેટલા ભોગવે અને એમાં સુખ કેટલું ભોગવે. સુખનો જો સરવાળો મૂકી દે, તુલનાત્મક જો અધ્યયન કરે કે આ સંસારમાં હું સુખ કેટલું ભોગવું દિવસમાં અને આકુળતા કેટલી ભોગવું ને નિરાકળ કેટલીક વખત રહું છું, તો એને ખ્યાલ આવી જાય કે માત્ર જેમ કે ભૂખ છે તો ભૂખની પહેલાં ભૂખ હોય ત્યાં સુધી તો દુઃખી જ હોય. ક્ષણ માત્ર ખાય જીભ ઉપર રહે એટલે એને સુખ ભાસે, એ પણ ભૂખ છે માટે, અને એ પણ ગળે ઉતરી ગયું કાંઈ નહીં. પછી વધારે ખવાઈ ગયા તો વધારે પીડા પેટની. એમ દરેક વિષયો ભોગવવા પહેલાંની આકુળતા, ભોગવતી વખતે પણ બધું જ ખાઈ લઉં, બધું જ ભોગવી લઉં, એમ ઈચ્છા તૃષ્ણા બની રહે છે. અને ભોગવ્યા પછી પણ ઈચ્છાનો નાશ છે જ નહીં. તૃષ્ણા તો એમની એમ. એટલે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ એ માત્ર બળતરા છે. ક્ષણ માત્ર ખાલી એક દુઃખ અત્યંત ઊભું થયેલું એટલે શાંતિ વળે એટલે કે બસ આપણે હવે ઈચ્છા પૂરી થઈ ગઈ, પણ એ પૂરી થાય બીજી તૈયાર છે. એમ સંસારમાં કોઈ ઠેકાણે સુખ નથી. જ્યાં ચક્રવર્તી દુખિયા ત્યાં સુખ સુરંકાદિને. જ્યાં ચક્રવર્તી જેવા પણ દુઃખી ત્યાં આપણા જેવા રંક પ્રાણીઓને સુખ ક્યાંથી હોય? અર્થાત સંસારમાં સુખ છે જ નહીં. હોય ક્યાંથી? હોય તો મળે, છે જ નહીં. મહાપુરુષો કે ખાણ તો છે કોલસાની, અને હીરા ખાણમાં હોય એટલે ત્યાં કોલસામાં શોધે. કોલસામાં હીરો મળે? એ તો કોલસાની ખાણ છે. હીરો તો હીરાની ખાણમાં હોય. એટલે સંસારમાં જ્યાં સુખ નથી ત્યાં શોધે. એટલે બ્રહ્મચારી લખ્યું સુખ વધે વ્યસે, સુખ વસે આત્મા વિશે, પણ તેનો નહીં નિર્ધાર. સુખ શોધે હીન વસ્તુમાં, પણ જળમાં નહીં જડનાર. આ ભૌતિક વસ્તુ બધી જળ છે. સુખ ગુણ તો આત્માનો છે, જળનો નથી. પણ આ જળમાં શોધે. ક્યાંથી મળે? અંતે થાકે અને હાથમાં કંઈ ના આવે, જીવન પૂરું થઈ જાય. એટલે કે છે શાસ્ત્રમાં ઊંડાણમાં જાય તો એ 16 ભેદ ધર્મ ધ્યાનના વિચારવાથી એને એકત્વતાનો, અનિત્યતાનો, અશરણતાનો અને વૈરાગ્ય પામવાનો બોધ મળે. અને સંસારના અનંત દુઃખ મનન કરવાનો. ઓહો, આવા 14 રાજલોકમાં જીવો દુઃખી છે અને હું પણ એમાંથી આવી યોનિઓમાં જી આવ્યો 84 લાખ જીવાનીમાં. અને વિતરાગ ભગવંતની આજ્ઞા વડે કરીને આખા લોકનો વિચાર કરવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. આખા લોકનું જ્ઞાન થાય આપણે શાસ્ત્રો દ્વારા ધર્મ ધ્યાન કરવાથી. ભેદે ભેદે કરીને એના પાછા અનેક ભાવ સમજાવે છે. એના પાછા અનેક ભેદ, પાછા એના ભેદ કરીને પણ મહાપુરુષોએ વાતને સ્પષ્ટ કરી છે. અને એમાંના કેટલાક ભાવ સમજવાથી તપ, શાંતિ, ક્ષમા, દયા, વૈરાગ્ય અને જ્ઞાનનો બહુ ઉદય થશે. કૃપાલે કે તમે જો જે 16 ભેદ ધર્મ ધ્યાનના કહ્યા એ પ્રમાણે તમે જો એનો કંઈક પણ શાસ્ત્રો વાંચીને એનો આશય, અર્થ કે પરમાર્થ કે એનો ભાવ જો સમજી લેશો તો શું થશે? તમારામાં તપ આવશે, ઈચ્છાનો નિરોધ થશે. ઈચ્છા નિરોધસ તપઃ, અથવા એ શાસ્ત્રોનું ફળ શાંતિ આવશે.
પરમ શાંતિ પદને પામીએ એ જ આપણો સર્વસંમત ધર્મ છે. એટલે આત્મા વિભાવથી પરિણામોથી શાંત થઈ જશે, વિષય કશાય શમી જશે, ક્ષમા ભાવ ઉત્પન્ન થશે. ક્ષમા, આર્દવ, માર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન અને બ્રહ્મચર્ય આદિ આત્માના ગુણો મેળવવાનો ભાવ ઉપજશે. દયા આવશે હૃદયમાં, હૃદય કોમળ થશે, વૈરાગ્ય ભાવ આવશે, સંસાર પ્રત્યે વિરક્ત ભાવ આવશે અને જ્ઞાનનો બહુ બહુ ઉદય થશે. તમારે અંદર સમ્યક જ્ઞાન ખૂબ ખૂબ વધી જશે અને એ તમને શાંતિ આપશે. કેમ કે જ્ઞાન તેનું નામ કે જે હર્ષ શોક વખતે હાજર થાય, અર્થાત હર્ષોક થાય નહીં કે થવા દે નહીં. કેમ કે જ્ઞાન, સમ્યક જ્ઞાન તે વખતે આવીને એને ચેતાવી દે કે શું કામ ચિંતા કરે, આ દુઃખી જવાનું, સુખ આવે તો છકી જવાને, શું કામ છકે, આવી જવાનું, કોઈ રહેવાનું નથી. એમ જ્ઞાન જે વખતે જરૂર પડે તે આપણને ચેતાવે છે. એટલે એમાંના કેટલાક ભાવ એટલે આશય, અર્થ, પરમાર્થ, એમાંના કેટલાક ભાવ સમજવાથી તપ, શાંતિ, ક્ષમા, દયા, વૈરાગ્ય અને જ્ઞાનનો બહુ બહુ ઉદય થશે. તમે કદાપી એ 16 ભેદનું પઠન કરી ગયા હશો તો પણ ફરી ફરી તેનું પરાવર્તન કરજો. તમને એમ લાગે કે કૃપાલે અંતમાં શું કહે કે તમે તો એમ લાગશે કે આપણે તો બધું વાંચી ગયા, તો કે એમ ભલે તમે પઠન કરી ગયા હશો પરંતુ ફરી ફરી વારંવાર તે ભાવોનું પરાવર્તન કરજો, ફેરવજો વારંવાર, તો એ ભાવ દ્રઢ થશે. આ પ્રમાણે પાઠ પૂરો થયો. હવે વિવેચનમાં જણાવે છે, શ્રવણ મનન એ દ્રવ્યશ્રુત છે. શાસ્ત્રો સાંભળવા કે ચિંતન કરવું એ બધું દ્રવ્યશ્રુત છે. ભાવશ્રુત ક્યારે થાય તો કે જે શાસ્ત્રો વાંચ્યા, વિચાર્યા તે પ્રમાણે આપણા જીવનમાં ઉતરે એ ભાવ, પરિણામ પામે તો ભાવશ્રુત થાય. શ્રવણ મનન એ દ્રવ્યશ્રુત છે અને નિધિધ્યાસન એ ભાવશ્રુત છે. એટલે વારંવાર તે વચનોની ભાવના કરવી, અને ભાવના કરવાથી તે જીવનમાં ઉતરે છે, તેથી તે નિધિધ્યાસન રૂપ થાય અથવા ભાવશ્રુત બને. જ્ઞાની પુરુષનો આશય મનમાં રહે અને તે રૂપ પરિણમે તે નિધિધ્યાસન અથવા ભાવશ્રુત. જ્ઞાની પુરુષો જે વચનો કયા એનો આશય મનમાં રહે અને તે રૂપ પોતાના જીવનમાં પરિણામ પામે એને નિધિધ્યાસન અથવા ભાવશ્રુત કહ્યું. અને તે 12મા ગુણસ્થાન સુધી હોય, 12મા ગુણસ્થાન શ્રેણી માંડેલી હોય, ત્યાં કે આપણી જેમ વિચાર ન કરે, એકત્વ વિચાર, આ પૃથકત્વ વિતર્ક વિચાર હોય છે પણ વિચાર હોય છે, આ વિચાર આપણો નહીં. ત્યાં તો એના આશય હોય છે, આશય અંદર આશ્રિત હોય. ઠેઠ 12મા ગુણસ્થાન સુધી એ ભગવાનના કહેલા વચનોનો આશય અંદર હોય અને તે રૂપ પરિણામ આશયનો ઠેઠ 12મા ગુણસ્થાન સુધી હોય છે. તેથી શુક્લ ધ્યાન એ નિધિધ્યાસન રૂપ છે અથવા ભાવશ્રુત રૂપ છે. જે પૃથકત્વ વિતર્ક વિચાર અને એકત્વ વિતર્ક અવિચાર નામના જે કેવળના પહેલાના 2 ભેદ છે, ત્યાં સુધી જ્ઞાની પુરુષના શ્રુતનો આશય હોય છે. અહીં જે ધર્મ ધ્યાનના 16 ભેદ બતાવ્યા છે તે અપૂર્વ છે, અદ્ભુત છે. અહીં જે ધર્મ ધ્યાનના 16 ભેદ બતાવ્યા છે તે અપૂર્વ છે. એ ભેદો સહિત ધર્મ ધ્યાન કરવાથી અપૂર્વ ઉત્સાહ મળે છે. એ ભેદો સહિત એટલે સદગુરુની આજ્ઞાથી ધર્મ ધ્યાન કરવામાં આવે તો અપૂર્વ ઉત્સાહ પ્રાપ્ત થાય. નાની કહે તેમ કરવું. એ ભેદો સહિત ધર્મ ધ્યાન કરવાથી અપૂર્વ ઉત્સાહ મળે છે. શાસ્ત્રને શ્રવણ કરવાનો અપૂર્વ ઉત્સાહ મળે. એ ભાવ 8 દ્રષ્ટિમાં યશોવિજયજી જણાવે છે. મન રીઝે તન ઉલ્લસેજી રીઝે બુઝે એકતા તે ઈચ્છા વિણ ગુણ કથાજી બહેરા આગળ ગાન.
જિનજી ધન ધન તુજ ઉપદેશ. મન રીઝે તન ઉલ્લસે. ભગવાનના વચનો સાંભળીને મન તો રીઝે, આનંદ પામે, તન શરીરમાં રોમાંચ થાય, ઉલ્સે. ધન ધન તુજ જિનજી ધન ધન તુજયોપદેશ. મન રીઝે તન ઉલ્લસે જી રીઝે બુઝે એક તાન. એક તાન થઈ જાય ભગવાનના વચનોમાં, ત્યારે મન રીઝે, મન ખૂબ આનંદ પામે અને તન ઉલ્સે કે હો કેવી વાત કરી છે. એ તે ઈચ્છા વીણ ગુણ કથાજી. તે ઈચ્છા, એવું જે મન રીઝે, એવી ખરી જિજ્ઞાસા ન હોય તેવી ઈચ્છા વગરની ગુણની કથા છે તો બહેરા આગળ ગાન. બહેરો માણસ હોય એના આગળ ગાયન ખૂબ આલાપે, પણ એને તો સંભળાતું જ નથી. બહેરા આગળ ગમે એટલું સંગીત આલાપે તો એ તો ભેંસ આગળ ભાગવત જેવું છે. તેમ જેને તત્વની રુચિ જ ન હોય એને કોઈ મને રીઝે નહીં અને એનાથી એનું તન પણ ઉલ્લાસ ન પામે. પણ જેને ખરેખર રુચિ છે, આવી આજ્ઞા રુચિ, ઉપદેશ રુચિ, સૂત્ર રુચિ, એને તો મન રીઝે તન ઉલ્સે. મન રીઝે તન ઉલ્લસે જી રીઝે બુઝે એક તાન. તે ઈચ્છા વીણ ગુણ કથાજી. તે ઈચ્છા વીણ ગુણ કથાજી. બહેરા આગળ ગાન રે જિનજી ધન ધન તુજયોપદેશ. ધન ધન તુજ ઉપદેશ. એ ભગવાન આપના ઉપદેશને ધન્ય છે, ધન્ય છે કે જેથી અમારું મન તો નાચે, ઉલ્સે, રીઝે અને તન પણ ઉલ્લાસ પામે. એમ શાસ્ત્ર શ્રવણ કરવાનો, ધર્મ ધ્યાનના ભેદો વિચારવાથી ઉલ્લાસ, ઉત્સાહ, અપૂર્વ ઉત્સાહ મળે છે. શાસ્ત્રને મનન કરવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. શાસ્ત્રને મનન કરવાનું. કૃપાલદેવ સત્સંગના પાઠમાં લખ્યું છે મોક્ષમાળામાં કે જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે, લહેરીઓ છૂટે, ખૂબ આનંદ આવે કે હા કેવી અદ્ભુત, આ જાણે અમૃત પીર્યા છે ત્યારે ભાસે કે ખરેખર આ વચન અમૃત જ છે, કે ઉપદેશા અમૃત જ છે, કે બધા અમૃત જ છે. મન શાંત હોય, વૈરાગ ભાવમાં નિમગ્ન હોય, જગતની વિસ્મૃતિ થયેલી હોય, ત્યારે એ શાસ્ત્રને મનન કરવાનો અપૂર્વ ઉત્સાહ મળે. આ બધું ધર્મ ધ્યાન છે. શાસ્ત્રને વિચારવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. અન્યને બોધ કરવાનો અપૂર્વ ઉત્સાહ મળે. જ્ઞાની પુરુષના બોધના આધારે બીજાને પણ વાત કરે. અન્યને બોધ કરવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. શંકા કંકા ટાળવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. ધર્મકથા કરવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. એકત્વ વિચારવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. અનિત્યતા વિચારવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. અશરણતા વિચારવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે કે આ સંસાર બધો અશરણરૂપ, એમાં કોઈ કોઈને શરણ છે જ નહીં. એક સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી આરાધ્ય પ્રભાવ આણી અનાથ એકાંત સનાત થાશે. એના વિના કોઈ ન બાય, તારી કોઈ બાહે પકડનાર નથી. એમ સંસાર અશરણ છે એનું એને ભાન થાય અને સંસારથી વૈરાગ્ય પામવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. સંસારીનું ગમે તેટલું સુખ હોય પણ અંતે તો એને દુઃખમાં જ પરિણમે છે. એટલે મીરાબાઈએ ગાયું, સંસારીનું સુખ કાચું પરણી રંડાવે પાછું. સંસારીનું સુખ કાચું પરણી રંડાવે પાછું. તેને ઘેર સિદ્ધ જઈએ રે મોહન પ્યારા. તેને ઘેર સિદ્ધ જઈએ રે મોહન પ્યારા. હે પ્યારા મોહન, આવાનો ઘરમાં શું જવું કે ક્ષણિક સુખ ભાસે ને પછી અંતે તો રંડાપો આવે, એવું સુખ નહીં જોઈએ. પણ વિતરાગ ભગવાન સાથેની પ્રીતિ તે અભંગ છે. ऋषभ जिनेश्वर प्रीतम माहरो रे और न चाहो रे कांत. કેમ
તો કે રીઝ્યો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદી અનંત ઋષભજીને સ્વર પ્રીતમ માહરો રે. મારો પ્રીતમ તો ઋષભદેવ ભગવાન. ઓર ન ચાહું રે કંત, બીજો કોઈ કંત નહીં છું, કેમ કે એકવાર જો આ સાહેબ રીઝ્યો, સંગ ન પરિહરે, કદી મારો સંગ નહીં છોડે. કયો ભાંગો? ભાંગે સાદી અનંત. સાદી અનંતનો ભાંગો છે. એની એકવાર ભગવાન સાથે પ્રીતિની આદિ થઈ ગઈ, સ આદિ, પણ અંત છે જ નહીં. સર્વકાળને માટે એની સાથેનો સંગ રહે, માટે મારે તો આવો પ્રેમ જોઈએ. એમ અહીંયા કહ્યું. એમાં શાસ્ત્રો ધર્મ ધ્યાનના ભેદો વિચારવાથી સંસારથી વૈરાગ્ય પામવાનો અપૂર્વ ઉત્સાહ મળે. આ સંસારનું સુખ તો કાચું, માટે વૈરાગ્ય સુખરૂપ. વિતરાગ ભગવાનની આજ્ઞાએ આખા લોકના વિચાર કરવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. આખો લોક છે, કોણે જાણ્યું? વિતરાગ ભગવંતોએ જાણ્યું. જે શાસ્ત્રોમાં વધ્યું એનો સ્વાધ્યાય ધર્મ ધ્યાન કરવાથી ખ્યાલમાં આવે કે આવું વિશ્વ છે. વિતરાગ ભગવાનની આજ્ઞા આખા લોકનો વિચાર કરવાનો પુરુષા મળે છે. આ 16 ભેદમાં પાછા અનેક ભેદ સમજાવ્યા છે. જેમ કે આજ્ઞા વિષયમાં અનેક પ્રકારની આજ્ઞાઓ છે. સદાચાર પાળવાની આજ્ઞા, શ્રાવકના વ્રત, ભક્તિ, સત્સંગ, ત્યાગ, વૈરાગ, ઉપશમ એ મેળવવાની આજ્ઞા, અનેક એવી આજ્ઞાઓ આપણને કરી. એટલે એ 16 ભેદમાં પાછા અનેક ભેદ સમજાવ્યા. તે વિચારતા અનેક ભાવો સ્ફુરે છે. તે સમજતા તપ, શાંતિ, ક્ષમા, દયા, વૈરાગ્ય અને જ્ઞાનનો બહુ ઉદય થશે. હવે અંતમાં એક ગાથા કહે છે. લાખ બાત કી બાત યહ નિશ્ચય ઉર લાભો, તોરી સકલ જગ દ્વંદ ફદ, તોડી સકલ જગ દ્વંદ ફંદ, નિજ આત્મ ધ્યાવો. ઢાળામાણી કે છે આ ગાથા લખી બોલ્યા બ્રહ્મચારી વિવેચનમાં. લાખ બાત કી બાત, બધા શાસ્ત્રોનો સાર આ છે. લાખ બાત કી બાત યહ નિશ્ચય ઉર લાવો. તમારા હૃદયમાં નિશ્ચય કરો. શું? જે લાખ બાતની એક જ વાત છે એ તમારા હૃદયમાં ઉતારી દો. તે શું? તોડી સકલ જગત દ્વંદ ફંદ. તોડી એટલે શુભ અશુભ ભાવ અથવા રાગ દ્વેષને છોડી અને સકલ જગત દ્વંદ ફંદ, પાપ પુણ્યના દ્વંદરૂપ આખો સંસાર છે. શુભ અશુભ ભાવમાં એ બધું જ તોડી નાખી અને નિજ આત્મ ધ્યાવો, શુદ્ધ ભાવમાં આવો. શુભ અશુભ ભાવોને છોડીને પોતાના સહજ આત્મ સ્વરૂપને ધ્યાવો, તો આત્મભાવ પાવો અને સર્વ દુઃખ તમારા ક્ષય થઈ જાય. એટલે કે રાગ દ્વેષને છોડો. આ દેહ કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. આ નિશ્ચય કરો કે મારે આ જીવનમાં શું કરવું છે. બસ રાગ દ્વેષ ઘટાડવા છે ને પછી મટાડવા છે. એ નિશ્ચય કરો તો કે તમારું કલ્યાણ થઈ જશે. લાખ બાત કી બાત યહ નિશ્ચય ઉર લાવો, તોરી સકલ જગ દ્વંદ ફંદ, નિજ આત્મ ધ્યાવો. તોરી સકલ જગ દ્વંદ ફંદ, નિજ આત્મ ધ્યાવો. આ પ્રમાણે ધર્મ ધ્યાનના 3 પાઠ પૂરા થયા અને એનું વિવેચન પણ પૂરું થયું.